એક વખત એક શાળામાં પરીક્ષા ચાલી રહી હતી. તમામ બાળકો તેમની તરફથી સંપૂર્ણ તૈયારી સાથે આવ્યા હતા. વર્ગનો સૌથી વધારે વાંચવાવાળો અને હોશિયાર છોકરો તેના પેપરની તૈયારી અંગે સંપૂર્ણ વિશ્વાસ ધરાવતો હતો. તે બધા પ્રશ્નોના જવાબો જાણતો હતો. પરંતુ જ્યારે તેણે છેલ્લો પ્રશ્ન જોયો ત્યારે તે ચિંતિત થઈ ગયો. છેલ્લો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શાળામાં એવી વ્યક્તિ કોણ છે જે હંમેશા પ્રથમ આવે છે? તે જે હોય તે નામ આપો. પરીક્ષા આપતા તમામ બાળકોનું ધ્યાન એક મહિલા પર આવી રહ્યું હતું. એ જ મહિલા જે પહેલા શાળામાં આવીને શાળાને સાફ કરતી હતી. પાતળી, શ્યામ રંગની અને લાંબી, તે સ્ત્રીની ઉંમર આશરે 50 વર્ષની હતી. ત્યાં પરીક્ષા આપતા તમામ બાળકોની સામે આ ચહેરો ફરતો હતો.